સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ન ગયા સંકલન બેઠકમાં. કલેક્ટરની સાંસદ ધારાસભ્ય સાથેની સંકલન બેઠકમાં તેઓ હાજર ન રહ્યા. ધારાસભ્યોનું અધિકારીઓ માનતા ન હોવાનું પણ આક્ષેપ છે. સંકલનમાં ચર્ચાયેલા પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા છે. સંકલનની બેઠક મહત્વની છે, પણ સમસ્યાનો ઉકેલ નથી આવતો. માત્ર ફોર્માલિટીની બેઠક હોય તો મારે આવી બેઠકમાં નથી જવું તેમ પણ જણાવ્યું. સરકારે મંજૂર કરેલા કામ કરવામાં પણ અધિકારીઓને કોઈ રસ નથી. એસટી બસની અનિયમિતતા જેવા સામાન્ય પ્રશ્નો પણ ઉકેલાતા ન હોવાનું તેમણે જણાવ્યું છે. આપણી સાથે કેતનભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો સાહેબ? આપણે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે પ્રજાના જે કામો થવા જોઈએ નથી થતા. ઉચ્ચ અધિકારીઓના નામે સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આજે સંકલનની બેઠક મળીને આપ અહીંયા ગેરહાજર છો. ગેરહાજર મેં આ અધિકારી જે અત્યારે પોતાના મનસ્વી નિર્ણયો સાથે પ્રજાના પ્રશ્નોને વાચા નથી આપતા. અને સંકલન સમિતિ જે ખૂબ મહત્વની બેઠક છે, જે દર મહિનાના ત્રીજા શનિવારે આ બેઠક લેવાતી હોય, એ બેઠકની અંદર જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે જનપ્રતિનિધિ જે પ્રશ્ન પૂછતા હોય છે એને ખૂબ ગંભીરતાથી લેવા જોઈએ. અને જ્યારે પ્રજાલક્ષી ડાયરેક્ટ જેને કદાચ એવું માનીએ કે કલાકોમાં જેનું નિરાકરણ લાવવું જોઈએ, એની જગ્યાએ મહિનાઓ સુધીને એ વસ્તુને પેન્ડિંગ પડી રાખવી, તો હું એવું માનું છું કે આ કદાચ એક ફોર્માલિટીના ભાગરૂપે જો આ બેઠક કરવા માગતા હોય તો એનો ભાગ બનવા હું માગતો નથી. મારા જૂના પ્રશ્નો પણ આજે પેન્ડિંગ છે, તો જેના પ્રશ્નોનું જ નિરાકરણ નથી આવ્યું તો નવા પ્રશ્નોની તો વાત જ કઈ આવશે? તો હું એવું કહું છું કે જ્યાં સુધી જૂના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી મારા નવા સંકલન સમિતિની અંદર મારે હાજર રહેવાનું હોતું નથી. વાત કરી, આરોગ્યની વાત આવી ગઈ, શિક્ષણની વાત આવી ગઈ, તળાવ બ્યુટિફિકેશનની વાત આવી ગઈ, ખેડૂતોની વાત આવી ગઈ. આવા કામ કરવામાં કેમ અધિકારીઓને રસ નથી? શું લાગી રહ્યું છે? અધિકારીઓ બસ એક પ્રસ્થાપિત કરવા માંગે છે કે અમે જે કરીશું એ જ ઓકે, અમે જ સરકાર, અને જે નિર્ણય અમારા છે એ જ નિર્ણય સાચા. એ ખોટો હોય તો પણ સાચો અને સાચો હોય તો પણ સાચો, એમ. એટલે આ જે એમની જે મનસ્વી પણું છે એ ખરેખર નાનામાં નાના વ્યક્તિ એનો ભોગ બને છે. અને આપ જુઓ કે એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે હું આ વાત તમારી સામે મૂકતો હોય અને આજે હું આ સંકલન સમિતિ જે મહત્વની બેઠક છે, અતિ મહત્વની બેઠક, એને હું એવું કહેતો હોય કે આ ફોર્માલિટી છે, તો હું પણ જવાબદાર વ્યક્તિ છું. ફોર્માલિટી શબ્દ બોલતા પહેલાં મને ખ્યાલ છે કે હું શું બોલી રહ્યો છું. હું એને ફોર્માલિટી નહીં થવા દઉં. સંકલન સમિતિને અતિ મહત્વની બેઠકના ભાગરૂપે જ લેવી જોઈએ. અને આવનારા દિવસોની અંદર અમારો એક મેસેજ છે કે ભાઈ સંકલન સમિતિ ખૂબ મહત્વની બેઠક છે અને મહત્વની રીતે જ લેવાય. તમે કીધું આ એક ફોર્માલિટી છે, શું લાગે છે આગામી સમયમાં આ ફોર્માલિટી બદલાશે તમે ગેરહાજર રહેવાથી? બદલાવી જોઈએ. આજે એક વસ્તુ એવી છે કે જ્યારે સારી વાત, પ્રજાલક્ષી વાત અને પ્રજાની હિતની વાત હોય તો હું 100% એવું મને વિશ્વાસ છે કે મારી સરકાર ખૂબ પોઝિટિવ લેશે. માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ ખૂબ પોઝિટિવ છે અને એમને તો આ વસ્તુમાં સહેજ પણ ચલાવી લેવા એ માગતા જ નથી. હું માનું છું કે આવનારા દિવસમાં સારો નિર્ણય લેવા આવશે. તમે જ્યારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારબાદ અનેક વાતો પણ સામે આવી હતી કે જે ધારાસભ્યો છે એમને પોતાના અંગત કામો નથી થતા, અથવા તો જે જમીનની ફાઇલો હોય છે એ ક્લિયર નથી થતી. એને લઈને આખો મુદ્દો છે તે તેમણે ઉઠાવ્યો છે, સરકાર સામે બાયો ચડાવ્યો છે, સરકાર સામે પ્રેશર લાવવાનો પણ પ્રયાસ કર્યો તેવી પણ વાત હતી. એને લઈને શું કહેશો? સરકાર એક સિસ્ટમ છે, સરકારની સામે કોઈ દિવસ કોઈ પ્રેશર કામ કરતું નથી. અને બીજી એક વાત, કોઈ વ્યક્તિગત કામ લઈને 13 વર્ષ કાર્યકાળમાં ધારાસભ્યના કોઈ વ્યક્તિગત કામ લઈને નથી સરકાર જો કે નથી કોઈ અધિકારી પાસે ગયો. જે પણ વાત લઈને આવ્યો છું અત્યાર સુધી માત્ર ને માત્ર પ્રજાલક્ષી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેની જ વાત હોય છે. અને જ્યારે એના માટે કોઈ આમ તેમ કરે છે તો પણ મારા સ્વભાવ પ્રમાણે હું એની સામે કાયમ માટે આ રીતની રજૂઆત કરવા માટે ટેવાયેલો છું. એટલે મારા કોઈ વ્યક્તિગત કામ હોય તો કદાચ એ ડિક્લેર કરી આપે કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે એમના વ્યક્તિગત કામને લઈને પ્રેશર બનાવે છે તો હું જે પણ સજા મને મળવા પાત્ર છે ભોગવવા તૈયાર છું. બિલકુલ હતા કેતનભાઈને જે રીતે વિરોધીઓએ આક્ષેપ કર્યા હતા કે પોતાના જે કામો છે તેને લઈને સરકાર પર એક દબાણ લાવવાનો આ જે ધારાસભ્યો છે તેમનો પ્રયાસ છે. તેમને જવાબ આપ્યો છે કે જો આ મારી પ્રેશર ટેકનિક હોય તો ચોક્કસથી મારા પર કાર્યવાહી કરવામાં આવે. હું જે મુદ્દા ઉઠાવું છું તો ખેડૂતોના છે, જે આરોગ્યલક્ષી હોવા જોઈએ તે મુદ્દા છે, અથવા તો વિકાસના મુદ્દા છે. આ તમામ મુદ્દા ઉપર છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરતો આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સંકલન સમિતિની બેઠક મળતી હોય છે તેની અંદર આ જે રજૂઆતો છે તેનું ચોક્કસ કારણ જણાવવામાં નથી આવતું અને અધિકારીઓ છે તે પોતાની મનમાની કરે છે. આજે મળેલી સંકલનની બેઠકને પણ તેમણે એક ફોર્માલિટી બતાવી હતી અને આ ફોર્માલિટી બદલવા માટે તેમણે આજે આ જે સંકલન સમિતિની બેઠક છે તેની અંદર ગેરહાજર રહેવાનો જે નિર્ણય છે તે કર્યો છે. અને આગામી સમયમાં ચોક્કસથી સરકાર છે તે તેમની વાત સાંભળશે અને આવા જે અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરશે. કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.